નમસ્કાર મિત્રો, આપણે ફરીથી યુટ્યુબ ચેનલ પર આવી ગયા છે. તો આપણે બીજી 31 તારીખે જે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા હતા ઇન્ડિયા પોસ્ટ જીડીએસમાં, તો તે અત્યારે ઘણા ટાઈમથી વેબસાઇટ જ એટલી સારી ચાલતી નથી કે એના ઓનલાઈન ફોર્મ દિવસના તો ભરાતા જ નથી. રજિસ્ટ્રેશન કરે ત્યારે પણ પ્રોબ્લેમ થાય છે, ઓટીપી આવતા નથી, તો કોઈ વાર સર્વર ઇસ્યુ આવે છે અને કોઈક વાર ઓટીપી આવતા જ નથી, ઈમેલ પર આવતા નથી કે એ ટાઈપનું ઘણું બધું થતું હોય છે. તો અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, રાતના 10:30 થઈ ગયા છે. તો અત્યારે ફોર્મ ભરી જોઈએ અને વિડીયો બનાવી જોઈએ તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ, જે કંઈ પણ પ્રોબ્લેમ આવતા હશે તે આપણે આગળ જોઈ લઈશું. તો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો તમે અહીં સર્ચ કરી શકો છો, કરો કે indiapost.gov.in. આ જે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટની જે લિંક છે એને પર જ જવાનું છે. એ ગવર્મેન્ટની વેબસાઇટ છે, એમાં જ જવાનું અને એન્ટર કરીએ તો આપણે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ માટેની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. અહીં જોઈ શકો રજિસ્ટ્રેશન એટલે તમારું ઓટીઆર જે સ્ટાર્ટ થયેલું તે 31/1/2026થી લઈને ઓટીઆર મેળવી લેવાની તારીખ 14/2/2026 છે. આપણે પહેલાં રજિસ્ટ્રેશન કરી જોઈએ. ક્લિક હિયર ટુ રજિસ્ટર ઓર એપ્લાય, આપણે એના પર ક્લિક કરીએ. રજિસ્ટ્રેશન કરતાની સાથે જ આપણને આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે કે અહીં કેન્ડિડેટ લોગિન. તો જો તમે ઓલરેડી રજિસ્ટર હશો તો તમારે કેન્ડિડેટ લોગિન કરવાનું, અથવા તો રજિસ્ટ્રેશન નંબર ખબર નહીં તો ફોરગોટ રજિસ્ટ્રેશન, અથવા તો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એના પર આપણે કરીએ. આપણે નવું જ કરવાનું છે એટલે એના પર આપણે રજિસ્ટ્રેશન કરી નાખીએ. અહીં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને ઈમેલ આઈડી. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારો એક્ટિવ હોવો જોઈએ, એ ચેન્જ થઈ શકશે નહીં. આપણે અહીં મોબાઈલ નંબર નાખી દઈએ. અહીં મોબાઈલ નંબર નાખી દઈએ અને સેન્ડ ઓટીપી કરતાની સાથે જ આપણી પાસે ઓટીપી આવશે, એ આપણે ઓટીપી નાખી દઈએ. ઓટીપી નાખતાની સાથે વેરીફાઈ ઓટીપી. ત્યારબાદ ઈમેલ એડ્રેસ અહીં નાખી દઈએ. આપણે ઈમેલ આઈડી નાખ્યા બાદ આપણે અહીં સેન્ડ ઓટીપી, તમારે ઈમેલ એડ્રેસ પર પણ ઓટીપી જશે, તે ઓટીપી અહીં નાખી દઈએ. ઈમેલ આઈડીનો ઓટીપી આપણે અહીં વેરીફાઈ કરી નાખીએ અને કરીએ અહીં નેક્સ્ટ. મિત્રો, આ ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ અહીં તમારી એપ્લિકેન્ટ માટેની જે ડિટેલ નાખવાની છે તે અહીં નાખવાની છે. એઝ પર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એટલે કે તમારે જે 10માની માર્કશીટ હશે તે જ પ્રમાણે સેમ ટુ સેમ નાખવાની છે. જેમ કે તમારું સરનેમ આગળ હોય તો સરનેમ આગળ નાખવાનું છે, એ રીતે તમે અહીં નાખી શકશો. આપણે તે પ્રમાણે અહીં ડિટેલ નાખી દઈએ. અહીં એઝ પર આપણે 10માની માર્કશીટ પ્રમાણે અહીં નામ નાખી દીધું છે. અને ત્યારબાદ તમારી જન્મ તારીખ બાદ જેન્ડર, મેલ ફિમેલ, ટ્રાન્સજેન્ડર ફિમેલ, એ તમે અહીંથી નાખી શકો, તમારે જે લાગુ પડતું હોય તે. ત્યારબાદ અહીં તમારા ફાધર અથવા ગાર્જિયનનું નામ એઝ પર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, અહીં તમારું મધરનું નામ, અને અહીં તમારે કોમ્યુનિટી, તમારે જે કંઈ પણ લાગુ પડતું હોય તે કોમ્યુનિટી, અનરિઝર્વ છે, રિઝર્વ છે, ઓબીસી છે, એસટી એસસી ઈડબ્લ્યુએસ છે, તે પ્રમાણે તમારે અહીં નાખવાનું છે. આ રીતે તમારે આ ડિટેલ એકદમ ડબલ વાર ચેક કરીને જ તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં આપણે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરી નાખીએ. હવે અહીં આવી ગયો છે કે અંડર પ્રોસેસ, યોર રજિસ્ટ્રેશન હેઝ બીન ઇનિશિએટેડ સક્સેસફુલી. યોર રજિસ્ટ્રેશન નંબર એન્ડ પાસવર્ડ વિલ બી સેન્ટ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિથિન 10 minutes. If you do not receive them within this time, please re-register. In case of failure, or notification will be sent to your registered email ID. હવે આ કઈ ટાઈપનો પ્રોસેસ આપે છે તો એ તો ઇન્ડિયા પોસ્ટવાળા જ જાણે. હવે જનરલી રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ અને આઈડી મળી ગયેલી હોવી જોઈએ, પણ આ અહીં અંડર પ્રોસેસ બતાવે છે. તો આપણે ઈમેલ આઈડી ચેક કરી દઈએ, ત્યાર પછી તમારે જે કંઈ પણ ઇસ્યુ હશે તો આપણે આગળ વિડીયોમાં જણાવવું. અહીં ઓકે પર ક્લિક કરીએ અને આ ટાઈપનો અહીં ઇન્ટરફેસ આ હોમ પેજ પર આવી ગયા છે. મિત્રો, જનરલી આટલી પ્રોસેસમાં તો ડાયરેક્ટ હોમ પેજ પર આપણને રજિસ્ટ્રેશન નંબર તો મળી જ જતો હોય છે અને પાસવર્ડ પણ મળી જતો હોય છે. પરંતુ આ ટાઈપનો અંડર પ્રોસેસમાં આવતું હોય તો વેબસાઇટનો કોઈને કંઈ પ્રોબ્લેમ થયા કરતો હોય છે. તો
આપણે ઈમેલમાં ચેક કરીએ કે પાસવર્ડ આવ્યો છે કે નહીં અને રજિસ્ટ્રેશન નંબર આવ્યો છે કે નહીં એ જોઈ નાખીએ. તો મિત્રો મારા એસએમએસમાં રજિસ્ટ્રેશન નંબર પણ આવી ગયો છે અને પાસવર્ડ પણ આવી ગયો છે. તો આપણે એ પાસવર્ડ અને રજિસ્ટ્રેશન નંબર આપણે એન્ટર કરીએ અને લોગિન કરીએ અને આગળનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હવે હું અહીં કેન્ડિડેટ લોગિન પર ક્લિક કરીશ અને એક પાછા નવું આવ્યું છે કે ઇમ્પોર્ટન્ટ લોગિન ઇન્સ્ટ્રક્શન. એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર ઇન ધ યુઝર આઈડી ફિલ્ડ. યોર એકાઉન્ટ વિલ બી લોક આફ્ટર 5 અનસક્સેસફુલ લોગિન એટેમ્પ. હવે આ ઇન્ડિયા પોસ્ટ વડે કંઈ નવું કાઢ્યું કે 5 વાર અનસક્સેસફુલ લોગિન કરશો એટલે તમારું એકાઉન્ટ લોક થઈ જશે. આ તો કેવી જાતની પ્રોસેસ છે એ સમજ નહીં પડતી. એનીવે જવા દો. પ્રોસેસ ટુ લોગિન, પ્રોસીડ ટુ લોગિન એના પર ક્લિક કરીએ અને આપણે અહીં નાખીએ યુઝર આઈડી અને ત્યારબાદ આપણે નાખીએ પાસવર્ડ, તે જે તમારે એસએમએસમાં આવેલો છે. એ ખોટા નાખશો નહીં તો અહીં ઇન્સ્ટ્રક્શનમાં આપ્યું તેમ લોક થઈ જશે તમારું એકાઉન્ટ એવું કીધું છે. હવે તેને અનલોક કરવાનું તો કોઈ જાતનું કીધું જ નથી. અને કરીએ આપણે અહીં લોગિન. લોગિન કર્યા બાદ ઓટીપી સેન્ડ સક્સેસફુલી. હવે અહીં પણ ઓટીપી આવી ગયો છે લોગિન કરવા માટે. એ કેવી પ્રકારની પ્રોસેસ છે? ઓલરેડી પાસવર્ડ આપી દીધો છે, રજિસ્ટ્રેશન નંબર આપી દીધો છે અને પાછું ઓટીપી નાખવાનું છે. ઇન્ડિયા પોસ્ટવાળાએ કંઈ નવું જ કર્યું એવું લાગે છે બધા કરતાં. એક તો દિવસના રજિસ્ટ્રેશન થતા નથી અને આ નવી પ્રોસેસ લાંબી કરી નાખી છે. સહેલી કરવાની જગ્યાએ જાણે કંઈ અમે નવું કરતા હોય એ રીતે કરી નાખ્યું છે. હવે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી, લોગિન ટુ સક્સેસ રીડાયરેક્ટ આ ટાઈપનું કહે છે. હવે અહીં આ રીતે આવી ગયું છે. આ તમે અહીં વાંચી શકો છો કે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ પોર્ટલ, એપ્લાય ચેક સ્ટેટસ, ડાઉનલોડ યોર જીડીએસ એપ્લિકેશન આ ટાઈપનું આપ્યું છે. ક્લોઝ ઓન 16 ફેબ્રુઆરી, 10 days લેફ્ટ. હવે તમારે જે કંઈ પણ સુધાર કરવાનો હશે તે 18 ફેબ્રુઆરી 2024. હવે મેં આગળ રેકોર્ડ જે કરેલો હતો વિડીયો તો તેમાં તમે જોઈ શકો કે ડેટ કઈ હતી ને એ તેની ડેટ કઈ, નોટિફિકેશન ડેટ કઈ આપેલી હતી ને વેબસાઇટ પર ડેટ કઈ આપેલી હતી. જાણે ઇન્ડિયા પોસ્ટવાળાએ કંઈ નવું કરી નાખ્યું છે એ ટાઈપનું. હવે કોઈ પણ કામ કરે તો વ્યવસ્થિત પહેલાં કામ કરવું જોઈએ ને. હવે કરીએ આપણે અહીં એપ્લાય ઓનલાઈન. અહીં તમારે એ નોટિફિકેશનમાં તમે પીડીએફ જોઈ શકો છો, નોટિફિકેશન વાંચી શકો છો. એપ્લિકેશન ઓપન છે, એપ્લાય કરો તો એપ્લાય. હવે આ ઓટીઆર એટલે કે આ તમે જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર બનાવ્યો એટલે જેટલી પણ વાર જીડીએસમાં જે પોસ્ટ આવશે એટલે કે ઇન્ડિયા પોસ્ટની જે કંઈ વેકેન્સી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે તો આ તમારે તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર સાચવી રાખવાનો છે અને પાસવર્ડ પણ સાચવી રાખવાનો છે, જેથી કરીને આગળ પણ એ જ જરૂર પડશે. તો આપણે અહીં જે એપ્લિકેશન છે ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ 1 જાન્યુઆરી 2026, તો આ ટાઈપનું છે. તો આપણે કરીએ અહીં. હવે તમારે કોઈ કમ્પ્લેન્ટ રજિસ્ટર કરવી હોય તો તે છે. માય એપ્લિકેશન તમે જે એપ્લિકેશન આપેલી છે તે છે. રજિસ્ટર કમ્પ્લેન્ટ છે. એક તો આ જે સિસ્ટમ તો સારી કરી છે વેબસાઇટ પર ઓટીઆર કરવાની, પરંતુ એ લોકોએ એ રીતે કરે કે જાણે હંમેશા કંઈ નવું કરી દીધા હોય છે અને પૂરી સિસ્ટમ નવી કરતા હોય છે. તો પહેલાં તૈયારી કરી લેવાની હતી ને તો અહીંથી કેટલા એવા કેન્ડિડેટ હશે તે અટવાશે એ એમને ધ્યાનમાં નથી આવતું. હવે કરીએ એપ્લાય ઓનલાઈન. એના પર ક્લિક કરીએ. સબમિટ યોર જીડીએસ એપ્લિકેશન. અહીં આપી દીધું છે સિલેક્ટ નોટિફિકેશન. સિલેક્ટ નોટિફિકેશનમાં ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ 1 એના પર ક્લિક કરીએ. શિડ્યુલ 2 પણ આવશે પણ આપણે અહીં જોઈ નાખીએ. હવે તમારે અહીં પર્સનલ ડિટેલ છે. જે અહીં પર્સનલ ડિટેલ આપી છે એ તમારાથી ચેન્જ થઈ શકશે નહીં. ઇફ યુ નીડ ટુ ચેન્જ યોર નેમ અપડેટ ઇન પ્રોફાઇલ અપડેટ. હવે જો ધારો કે તમે અહીં નામ ચેન્જ કરવા માગતા હો તો તમારે પ્રોફાઇલ અપડેટ કરવી જરૂરી છે. હવે પ્રોફાઇલ અપડેટ કરવું હોય હવે તમારે જો રજિસ્ટ્રેશન ડિટેલ અપડેટ કરવી હોય ને તો અહીં ક્લિક હિયર ટુ, તે તમે અહીં કીધું તેમ કે ક્લિક હિયર ટુ અપડેટ રજિસ્ટ્રેશન ડિટેલ. અહીં ક્લિક કરી દે તો અહીં તમે ચેન્જ કરી શકો છો. અપડેટ એટલે તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો.
મારા કેસમાં તો પ્રોફાઇલ અપડેટ કરવાની જરૂર રહેતી નથી. એટલે તમે ધારો કે ભૂલથી આ સરને પાછળ લખાઈ ગઈ હોય તો તમે આગળ કરી શકો છો અને સેવ ચેન્જીસ કરી શકો છો. પરંતુ અહીં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બિલકુલ પણ ચેન્જ કરી શકાતા નથી. એ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અહીં કેન્સલ કરીશ. બાકીની ડિટેલ અહીં અધર ડિટેલમાં કરીએ. મેરિટલ સ્ટેટસ છે. ત્યારબાદ તમારે કોઈ PWBDમાં આવતું હોય તો તેમાં યસ નો કરી શકો છો. યસ કરીએ તો તમારે અહીં કઈ કેટેગરીમાં આવે છે તે નાખવાનું છે. ABCDE કોઈ પણ એ કેટેગરીમાં નાખશો તો અહીં સિલેક્ટ કરવાનું. લો વિઝનથી લઈને એ ટાઈપનું. મારા કેસમાં તો અહીં નો જ છે તો હું નો કરી દઈશ. અને એમ્પ્લોયમેન્ટ ડિટેલ અહીં તમે એમ્પ્લોયમેન્ટ ડિટેલમાં તમે યસ કરો તો તમારે એમ્પ્લોયમેન્ટ માટેની NOC અવેલેબલ છે કે તે તમારે અહીં NOC આપવાની હોય છે. એમ્પ્લોય ઓર નોટ. જો એમ્પ્લોય નહીં હોય તો એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ નહીં હોય તો ન કરશો. એડ્રેસ ડિટેલ્સ અહીં તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ અહીં તો તમે લખી શકો છો. અને અહીં તમારું પિનકોડ. અહીં તમારું જે કંઈ સિટી લાગતો હોય તો તે નાખી દેવાનું. અહીં તમારું જે સિટી હશે તો તમારા પિનકોડના આધારે અહીં આવી ગયેલો છે. કોઈ મિસ્ટેક હોય તો તમે અહીં ચેન્જ કરી શકો છો. અહીં તમારું ડિસ્ટ્રિક્ટ કયો છે તે. અને તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીં સેમ કરી શકો છો. અહીં ટિક માર્ક કરી શકો છો. ત્યારબાદ તમારે અહીં એડિટ કરવો તો એડિટ કરી શકો અથવા તો સેવ એન્ડ નેક્સ્ટ. આ તમારી બધી જે કંઈ પણ ડિટેલ છે તે એકદમ વ્યવસ્થિત રીતે જોઈ લેવાની. ત્યારબાદ જ આગળ જવાનું. સેવ એન્ડ નેક્સ્ટ કરીએ. ત્યારબાદ અહીં આપણે નાખીએ એજ્યુકેશન ડિટેલ. સિલેક્ટ SSC સ્ટડી સર્કલ. હવે તમારું જે સ્ટડી સર્કલ છે તે કઈ જગ્યાનું છે તે. તમે જે કંઈ પણ જગ્યાએ સ્ટડી કર્યું હશે તો તે અહીં કરી નાખીએ. જો તમે તમારું સ્ટડી સર્કલ જાણતા નહીં હશે તો ક્લિક હિયર ટુ નો યોર સર્કલ તે આપણે કરીએ. હવે ગુજરાત દાદરા નગર હવેલી દમણ દીવ માટે એનું જે સ્ટડી સર્કલ આવશે તે ગુજરાત. તે જ રીતે અહીં બીજા પણ આપ્યા છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ યર ઓફ પાસિંગ યર તો અહીં તમારે લખવાનું છે. 10મું ધોરણ પાસ કરેલું તે. 10મું ધોરણ પાસ કરેલું તે વર્ષ નાખી દીધું. અને તમારે જે કંઈ પણ બોર્ડ લાગુ પડતો હશે તો તે નાખીએ. અહીં જોઈ શકો છો મારા કેસમાં જે કંઈ પણ છે તે અહીં માર્કશીટમાં જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં તમારું આવશે. અહીં ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ ને આ ટાઈપનું છે. જો તમારે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ અને ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ હશે તો તે રીતે તમારે અહીં સિલેક્ટ કરી શકો છો. મારા કેસમાં ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ હશે તો તે રીતે જોઈશ. અહીં તમે જોઈ શકો છો જે અહીં તમારો ઓપ્શનલ સબ્જેક્ટ આપ્યા છે. અહીંયા તમે જોઈ શકો કે SSC મેમો નંબર અથવા તમારો જે હોલ ટિકિટ નંબર છે, રોલ નંબર છે, આ રીતે તમે અહીં જોઈ શકો. જો મારા કેસમાં તો જે સીટ નંબર છે, હોલ ટિકિટ નંબર છે તે નાખી દઈશ SSCનો, એટલે કે 10માનો. અહીં SSCનો રોલ નંબર નાખી દીધો છે. ત્યારબાદ એન્ટર માર્ક્સ ઓબ્ટેન ફોર ઇચ સબ્જેક્ટ. અહીં તમે તે પ્રમાણે નાખી શકો. જો તમારે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ કરવો હોય તો ત્યારે શું આવશે તે જોઈ નાખીએ.
તો ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ કરવું હોય તો કરશું તો ગ્રેડ આવશે, જે તમે ઓપ્શનલ સબ્જેક્ટ ચૂઝ કરી લેશો તે પ્રમાણે. તો મારા કેસમાં તો ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ છે, એટલે માર્ક્સની એન્ટ્રી હું આપી દઈશ. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી, માનવ જીવન વિજ્ઞાન, એમાં જે કંઈ પણ તમારો માર્ક્સ હશે તો તે આપણે એન્ટ્રી એમાં કરી નાખીએ. આજે તમે માર્ક્સની એન્ટ્રી કરશો તો એ વ્યવસ્થિત રીતે તમારે કરવાનું રહેશે. અહીં CGPA સ્કોર ઇફ એપ્લિકેબલ નોટ, અહીં જોઈ શકો છો કે ઇફ CGPA ઇઝ નોટ અલાઉડ બાય યોર બોર્ડ લીવ ઇટ બ્લેન્ક. CGPA નોટ અલાઉડ હોય તો તમે અહીં બ્લેન્ક છોડી શકો છો. હેવ યુ સ્ટડીડ એની એડિશનલ લેંગ્વેજ અધર દેન વન મેન્શન અબાઉ. જો અહીં જે લેંગ્વેજ આપી છે એના કરતાં બીજી પણ તમે સ્ટડી કરી રહ્યા છો તો તમે અહીં યસ ઓર નો કરી શકો છો. ધીસ મે બી ફ્રોમ ધ સેમ બોર્ડ ઇન અનધર યર ઓર એક્ઝામ ઓર ફ્રોમ ડિફરન્ટ બોર્ડ. એટલે કે તમારું જે કંઈ સેમ જ બોર્ડમાં અથવા તો કોઈ બીજા વર્ષમાં અથવા તો કોઈ બીજા બોર્ડમાં તમે કરેલું હોઈ શકે છે. તે રીતે યસ કરીએ તો તમે અહીં એ રીતે તમારે એન્ટ્રી કરવાની રહેશે. મારા કેસમાં તો નો છે એટલે તે રીતે છે. અહીં આપણે તમે પ્રોપર રીતે જોઈ શકો છો. આપણે અહીંથી જોવાનું છે કે સીટ નંબર ફરીથી નીકળી ગયો છે. અહીં તમારું પાસિંગ યર, તમારું કયું સર્કલ લાગે, તમારું બોર્ડ કયું છે એ ખાસ તમારે અહીં ચેક કરી લેવાનું છે, અને સીટ નંબર કે એ રીતે અને માર્ક્સની એન્ટ્રી વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે, જેથી કરીને કોઈ ભૂલ ન પડે. સેવ એન્ડ નેક્સ્ટ કરીએ. હવે આવી ગયા છે પોસ્ટ પ્રેફરન્સ પર. હવે તમને કયા સર્કલ પર કયું ડિવિઝન જોઈએ તે રીતે છે. અહીં તમારે જે લાગશે ગુજરાત સર્કલ છે. બેઝડ ઓન લેંગ્વેજ યુ સ્ટડીડ, એટલે કે તમે જે કંઈ પણ લેંગ્વેજ સ્ટડી કરેલી હશે તો તેના હિસાબે તમને સર્કલ અહીં તમને ડિસ્પ્લે થશે. ગુજરાતી અને ઇંગ્લિશ એ પ્રમાણે લેંગ્વેજ તમે જે સ્ટડી કરેલું હશે તે રીતે તમને અહીં સર્કલ આપે છે. આસામ છે, ગુજરાત સર્કલ છે, નોર્થ ઇસ્ટર્ન સર્કલ છે, પંજાબ સર્કલ છે, વેસ્ટ બંગાળ સર્કલ છે. એ રીતે તમે એમાંથી સિલેક્ટ કરી શકો. મેં ગુજરાત સર્કલ સિલેક્ટ કર્યો અને અહીં તમારા ડિવિઝન આવી ગયા છે. હવે તમારી પસંદગી પ્રમાણે તમે ડિવિઝન સિલેક્ટ કરી શકો છો. તો મેં મારી રીતે નવસારી ડિવિઝન સિલેક્ટ કરી દઈશ. હવે તમે અહીં જોઈ શકો છો કે અલગ આ નવસારી ડિવિઝનમાં કયા ગામ આવશે તે તમને અહીં આપી દીધું છે. હવે તમે પહેલી પસંદગી કઈ રાખો તે રીતે અહીં આપી દીધું છે કે તમારે આ જે ગામ આપ્યું છે પસંદગી તમારે બધી જ કરવાની છે, પરંતુ અહીં તમારે પોતાની રીતે કોઈ ગામને પહેલી પસંદગી તમે તે રીતે આપી શકો છો. તે પહેલાં આપણે અહીં વાંચી લેવાનું છે. સેટ પોસ્ટ પ્રેફરન્સ. વેકન્ટ પોસ્ટ વિલ બી ડિસ્પ્લે બેઝડ ઓન યોર જેન્ડર, કમ્યુનિટી, લેંગ્વેજ સ્ટડીડ એન્ડ PWBD સ્ટેટસ. એટલે કે જે ખાલી જગ્યા હશે તો તમારે અહીં જે ડિટેલ આપી છે તેના બેઝ પર તમને દેખાશે. પ્લીઝ સિલેક્ટ યોર પ્રેફરન્સ અધર ફોર અવેલેબલ પોસ્ટ 1 થી 37. લીવ બ્લેન્ક ઇફ યુ ડુ નોટ વિશ ટુ ગીવ અ પ્રેફરન્સ. એટલે જો તમે પસંદગી આપવા માગશો નહીં તો તમે તેની જગ્યા ખાલી રાખવાની રહેશે. એ એક સારું આપી દીધું છે. હવે તમે અહીં પોસ્ટ જોઈ શકો કે ડાઉનલોડ પોસ્ટ. આપણે અહીં ક્લિક કરીએ તો અહીં કેટલીક ખાલી જગ્યા છે તે બતાવશે. હવે મારે જે કંઈ પણ નજીક ગામ લાગતું હોય કે તે રીતે આપણે અહીં જોઈ નાખીએ. હવે ડેઝિગ્નેશન આ એક સારું આપી દીધું છે કે તમે પોતાની રીતે સિલેક્ટ કરી શકો છો કયા ડેઝિગ્નેશનમાં પહેલું જોઈતું છે. ડાક સેવકમાં જોઈતું છે કે તે રીતે કેટેગરી વાઇઝ કરી દીધું છે. હવે મારી રીતે અહીં પસંદગી કરી દઈશ. જો તમારે પસંદગી વધારે નહીં કરવી હોય તો તે જગ્યાને આપણે ખાલી રાખવાનું છે. હવે આ ગામને મારે પહેલી પસંદગી આપવી છે. ત્યારબાદ તમે આગળ જોઈ શકો છો.
જો તમારે પહેલી પસંદગી અપાઈ ગઈ હશે તો તે જગ્યા તમને દેખાશે નહીં. મારે એને બીજી પસંદગી ચેન્જ કરી શકીશ અને પહેલી પસંદગી રાખવું હોય તો તે રીતે છે. ત્યારબાદ તમે આગળ જોઈ શકો છો. આ એક સારી સિસ્ટમ કરી નાખે છે કે જેથી તમે બધું જ જોઈ શકશો. હવે આ જે ખાલી જગ્યા હતી તો તેનું આપણે લિસ્ટ પણ મળી ગયો છે. આપણે પહેલાં જે ડાઉનલોડ કરી એક્સેલ ફાઇલ તો તે પ્રમાણે છે. આપણે જો તેના કરતાં ફોર્મ ભરી દઈએ, ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. અને ત્રીજી પસંદગી આપીએ. આ રીતે તમે બધી પસંદગી કરી શકો અને તમારે જે પસંદગી નહીં કરવી હોય તો તેને ખાલી રાખવાની છે. આ રીતે મેં બધી જ પોસ્ટ સિલેક્ટ કરી દીધી છે. અહીં તમારે પ્રેફરન્સની સમરી અહીં આપી દીધી છે. તમે જોઈ શકો છો 1 થી લઈને 37 સુધી. અહીં જોઈ શકો છો કે 1 થી 37 સુધી કઈ આપી દીધી છે તે. અને સેવ એન્ડ નેક્સ્ટ કરીએ. હવે તમારે અહીં કરવાનો છે ફોટો અપલોડ અને સિગ્નેચર. અહીં તમારું જે કંઈ પણ ડિક્લેરેશન આપ્યું છે તે છે. એ આપણે ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરી દઈએ. તો મિત્રો હું અહીં ફોટો અપલોડ કરી દઈશ. અહીં તમે ફોટો માટે જે કંઈ પણ સ્પેસિફિકેશન માંગેલી છે તે જોઈ શકો છો. જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ, 30 થી 100 કેબીની વચ્ચે હોવો જોઈએ અને રિકમેન્ડેડ પિક્સલ કેટલા હોવો જોઈએ તે અહીં આપી દીધું છે. અને બીજું કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ. અહીં તમે જોઈ શકો છો. અને ક્લિયર ચૂઝ ફોટો કરીએ અને ત્યારબાદ અહીં સિગ્નેચર અપલોડ કરી દઈએ. અહીં જોઈ શકો છો કે એટલીસ્ટ 20 કેબીની અંદર હોવી જોઈએ. 20 કેબીથી લઈને 100 કેબીની વચ્ચે હોવી જોઈએ. એને કરતાં નાની છે એટલે તે રીતે બ્લેક ઓર બ્લુ કલરથી બોલપેનની હોવી જોઈએ. ક્રોપ રેશિયો અહીં તે રીતે આપી દીધું છે એ તમે જોઈ શકો. અહીં હું ફોટો અપલોડ કરી દઈશ અને તમે અહીં આ રીતે તમે એનું ડિક્લેરેશન તમે વાંચી શકો છો. યસ એન્ડ કન્ફર્મેશન તમે એગ્રી થાઓ તે રીતે. અહીં પ્રિવ્યૂ કરીએ. તમારી એપ્લિકેશન એકદમ વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું. જો કોઈ ભૂલ હોય તમારે એને એડિટ કરી લેવાનું અને જો ભૂલ નહીં હોય તો તમે સબમિટ કરી શકો છો. એકેડેમિક ડિટેલ છે, તમારું જે સર્કલ છે તે આ રીતે તમે પ્રોપરલી જોઈ શકો છો. અને જે તમે આ પોસ્ટ સિલેક્ટ કરી છે તે ત્યારબાદ પાસવર્ડ એટલે ફોટો અને સિગ્નેચર ડિક્લેરેશન વાંચ્યા બાદ તમે અહીં સબમિટ એપ્લિકેશન કરી શકો અથવા તો તમે એડિટ એપ્લિકેશન કરી શકો. મારા કેસમાં તો બધું બરાબર જ છે એટલે સબમિટ એપ્લિકેશન કરી દઈશ. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ અને નોટ એબલ ટુ એડિટ પ્લીઝ કન્ફર્મ. અહીં કરીએ આપણે યસ. હવે મારી એપ્લિકેશન અહીં સબમિટ થઈ ચૂકી છે. Now you can check your status download and application PDF form on my application card. હવે તમે અહીં ડેશબોર્ડ પર જઈએ. અહીં માય એપ્લિકેશન લખેલું છે તેના પર જઈએ અને તમારે અહીંથી ડાઉનલોડ PDF કરી લેવાની. PDF ડાઉનલોડ થઈ ગઈ તો તમે એને ચેક કરી શકો. આ રીતે તમારે માહિતી જોઈ શકો છો અને આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ રીતે તમારું એપ્લિકેશન ભરાઈ જાય છે.
તો મિત્રો આ રહી હતી જે ઓનલાઈન ફોર્મ ભરવાની જીડીએસ ઇન્ડિયા પોસ્ટમાં જે જીડીએસ માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાની જે ફોર્મ ભરવાનું શરૂ હતા તેની એક પ્રોસેસ હતી તે તમે આ વિડીયોમાં જોઈ. તો પ્રોસેસ તો એમ તો સહેલી કરી છે, પણ દિવસ ટાઈમે તો ઓનલાઈન આ ફોર્મ ભરાતા જ નથી. ઘણા બધા એટલા બધા પ્રોબ્લેમ આવે છે કે આ જે કેન્ડિડેટ ફોર્મ ભરવાવાળા તે હેરાન થઈ ગયા છે. પરંતુ આ એક પ્રોસેસ છે અને જે લાસ્ટ ડેટ છે તે તમે 16 તારીખ છે. તો તે તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન 14 તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન તમારે કમ્પલસરી કરી જ દેવાનું છે. અને ત્યારબાદ તમારે આ ઓનલાઈન ફોર્મ 16 તારીખ સુધી ભરાશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમે આ એપ્લિકેશન ભરો તો ખૂબ જ ધ્યાનપૂર્વક તમે આ ભરી લેશો, એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો તમને જે કંઈ પણ પ્રકારના ઇસ્યુ આવતા હોય તો તમે મને વિડીયોને કોમેન્ટમાં જણાવી શકશો, અને જે કંઈ પણ મારાથી પોસિબલ સોલ્યુશન થતું હોય તો તે તમને જણાવી દઈશ. આ ખાસ તો મેં રાતના 10:30 પછી ફોર્મ ભર્યા છે, તો એટલે તો ભરાઈ ગયું છે. દિવસના મેં ફોર્મ ભરવાની ઘણા દિવસથી ટ્રાય કરી, તો ફોર્મ ભરાતું જ ન હતું. ઓટીપીના પ્રોબ્લેમ થાય, સર્વરના પ્રોબ્લેમ થાય, આ ટાઈપના ઘણા પ્રોબ્લેમ થતા હતા. તો આ એક પ્રોસેસ છે, તો તમે જોઈ શકો છો. અને પ્રોસેસ સારી પણ છે. અને જે એપ્લિકેશન ફોર્મ ભરવાની છે એ એની જે રીત પણ એટલે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તો તે એની પ્રોસેસ પણ થોડી ઇઝી કરી નાખી છે. તો તમને જે કંઈ પણ ઇસ્યુ થતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી ગુડ બાય.